વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આજનું જે લેસન છે લેસન નંબર 4. હવે લેસન નંબર 4 આપણું જે છે એની આપણે હવે ચર્ચા કરવાના છે. લેસન નંબર 4માં આપણે જોઈશું કે ભારતનો સાહિત્યિક વારસો. લેસન નંબર આપણું 4 શું છે? ભારતનો સાહિત્યિક વારસાની આપણે હવે ચર્ચા અહીંયા કરવાના છે. અને ખાસ આપણે ધ્યાન આપીશું કે માનવી જે કંઈ છે એટલે કહેવાય છે માનવીએ પોતાના વિચારો છે, પોતાના ભાવ, લાગણીઓ અને ઉર્મિ એટલે કહેવાય છે કે આપણે એ વ્યક્ત કર્યા છે. એટલે વ્યક્ત કરવા અને કહેવાય છે કે વગેરેને વ્યક્ત કરે છે અને માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે આપણે કેટલાક આપણા હાવભાવ છે, આપણા સંકેતો છે, આપણા ચિત્રોનો આશરો આપણે લીધેલો છે અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિ એમ કહેવાય છે કે ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપેલું છે. એટલે સમયાંતરે આપણે જોઈએ કે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું છે. એટલે પ્રાચીન જ કાળથી આપણે જોઈએ કે ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતાના આધારે માટે પ્રખ્યાત છે. અને ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે, એક તો વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત આપણે જોઈએ કેટલીક લોકબોલીઓ લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. એટલે ભાષા અને સાહિત્યની આપણે ચર્ચા કરી દઈએ તો જોઈએ કે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૂહ સાહિત્યમાં પરિવર્તન આવ્યું છે અને પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન પણ થયું. તેનું ઉત્તમ ઉદાહરણ શું છે? સંસ્કૃત ભાષા છે. એટલે વર્તમાન સમયમાં આપણે જોઈએ સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની આપણે કહેવાય છે કે ઝીલવાની ઉત્તમ તક એ ભાષા જ પૂરી પાડે છે. અને પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે અને આ લિપિ આજે પણ એમ કહેવાય ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે એમ કહેવાય તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. એ ખાસ કરીને આપણે જોઈશું કે મહર્ષિ પાણિનિની સંસ્કૃત ભાષાના આ ટીક કરજો, ખાસ પૂછાશે 1 માર્ક્સની અંદર. તો મહર્ષિ જે પાણિનિ છે એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી, ઈસવીસન પૂર્વ 4મી સદીમાં કરી. સંસ્કૃત ભાષાને આપણે એમ કહેવાય છે આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવાય છે. આજના સમયમાં આપણે જોઈએ પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્ર જે બની ગઈ છે સંસ્કૃત ભાષા. એટલે કે સંસ્કૃત ભાષા એમ કહેવાય મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. હવે પ્રાચીન ભારતીય સાહિત્યમાં આપણે જોઈએ એના વિશેનું વૈદિક સાહિત્ય એટલે કે વેદનો અર્થ એમ કહેવાય જ્ઞાન થાય છે. અને વેદો આપણા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આપણે જોઈએ કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક આપણું ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ એ આપણા 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત એક ગ્રંથ છે. આ ઋચાઓમાંથી એમ કહેવાય છે કે મોટાભાગની દેવોને લગતી શ્રુતિ છે. આ શ્રુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક શ્રુતિઓ ખૂબ જ મનમોહક છે. અને આ ગ્રંથ એમ કહેવાય સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. સામવેદની વાત કરીશું. હવે ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદને એમ કહેવાય છે કે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યા છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવાય. આ યાદ રાખજો ખાસ. સામવેદને આપણે સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. એટલે યજુર્વેદ જોઈશું હવે આપણે કે યજ્ઞનો વેદ કહેવાય છે યજુર્વેદ. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. અને આપણે જોઈશું યજ્ઞ વખતે એમ કહેવાય છે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવેલું છે. એટલે આપણે જોઈશું કે એ પ્રમાણે એટલે કહેવાય છે કે એના આધારે આપણે જોઈએ કે ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવેલું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ, જો અથર્વવેદ જે છે આપણો એમાં અનેક પ્રકારના જે કર્મકાંડો છે એ કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવે છે.
ત્યાર પછી જોઈએ ઉપનિષદની વાત કરી દઈએ. હવે ઉપનિષદ આપણે જોઈએ કે સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જે બ્રહ્માંડનો જે આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન અને પ્રકૃતિ અને બીજા અને દાર્શનિક એમ કહેવાય બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. આપણા ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે અને મુક્તિકો એ ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. એટલે ખાસ કરીને આપણે જોઈશું હવે અહીંયા કે બ્રાહ્મણ ગ્રંથોની આપણે વાત કરી દઈએ તો બ્રાહ્મણ ગ્રંથોમાં આપણે જોઈએ તો એમ કહેવાય છે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞ અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આરણ્યકો જોઈએ કે આર્યો તેમના જીવનનો અંતિમ સમય એટલે કે અરણ્યમાં એટલે કે વનમાં જઈને ગાળતા. વન અથવા અરણ્ય એટલે કે વન અથવા એમ કહેવાય છે કે અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી જે પણ લોજિક છે એના જ્ઞાનથી એ લોકો આપણે જોઈએ ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. વેદાંગ એટલે કે મહાકાવ્યોની વાત કરી દઈએ હવે આપણે કે આ સાહિત્યમાં આપણે જોઈએ કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. ભારતમાં બે મુખ્ય મહાકાવ્યો છે આપણા રામાયણ અને મહાભારત. રામાયણ જે છે એ વાલ્મીકીએ રચેલું છે અને મહાભારત છે એ મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. આ તેઓ પ્રાચીન ગ્રંથો છે અને આપણે જોઈએ કે જીવન પ્રસંગોનું એમાં વર્ણન કરેલું જોવા આપણને મળે છે. અને આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો જોઈએ ઈસવીસનની 2જી સદીમાં મળ્યું છે. પણ રામાયણમાં એમ કહેવાય છે અયોધ્યાના રાજવી રામચંદ્રની એમ કહેવાય જીવન પ્રસંગોની કથા એમાં આલેખેલી છે. અને આ મહાકાવ્ય એમ કહેવાય છે કે મહાભારત કરતાં પણ ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ એમ કહેવાય ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. મહાભારતમાં જોઈએ લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય એમ કહેવાય છે કે ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ જે યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તેમ છતાં પણ તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવેલી છે. મહાભારત એ શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન એટલે કે ઊંડું દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવેલું છે. એટલે જોઈશું આપણે તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવેલું. રામાયણની અંદર વાલ્મીકી આપણે જોઈએ 24,000 શ્લોકો છે અને મહાભારતની અંદર મહર્ષિ વેદવ્યાસ છે એના અને જે વાલ્મીકીની અંદર રામાયણના અંદર 24,000 શ્લોકોનું એમાં વર્ણન કરવામાં આવેલું છે. અન્ય સાહિત્યની વાત કરી દઈએ તો રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો એમ કહેવાય સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન ઊંડો પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કયું છે? જો આ યુગમાં આપણે જોઈશું તો કહીશું કે સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક આપણે જોઈએ કે ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન આપણે જોઈએ કે અનેક શાસ્ત્ર અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં એમ કહેવાય ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્ય એમના રિવાજ અને નિયમો આપવામાં આવેલા છે. બૌદ્ધ સાહિત્યની વાત કરી દઈએ તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એમ કહેવાય પાલી ભાષામાં લખાયેલું છે. આ ખાસ યાદ રાખજો. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં 3 ભાગમાં વહેંચાયેલું હોવાથી એને આપણે શું કહીશું? ત્રિપિટક કહેવામાં આવે છે. એટલે આપણે ખાસ કરીને જોઈશું ઓળખવામાં આવશે, જેમાં સૂત એટલે સૂત્ર પીટક, વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ થાય છે. આ ટીક કરજો ખાસ લાઈનને. આ ઉપરાંત આપણે જોઈએ કે ગુપ્તકાલીન સાહિત્યની વાત કરીએ કે બૌદ્ધ સાહિત્યમાં ગુપ્તકાલીન સાહિત્યના અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો શ્રવણ યુગ કહેવાયો છે. ગુપ્ત યુગને આ પ્રશ્ન પૂછાય છે ખાસ, એટલે કે ગુપ્ત યુગને આપણે સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો શ્રવણ યુગ કહેવાય છે. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ અને માગધ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આના અંદર વધારે તમારે લોંગમાં જાણવું હોય તો સંસ્કૃત સાહિત્ય જે છે ધોરણ 12ની ટેક્સ્ટ બુક અને 11માની ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે અને કોલેજની અંદર આપણે જોઈએ FY ટેક્સ્ટ બુકમાં આપેલ છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, પણ જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ કાલીની ઉપાસના કરી
અને એમનું કાલિદાસ નામ આપવામાં આવ્યું. વિશ્વ પ્રસિદ્ધ કવિ થયા છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કાલિદાસના નાટકો છે આપણા કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ એ વગેરે આપણા કાલિદાસના ગ્રંથો છે. પછી બાણભટ્ટ આપણે જોઈએ તો કહેવાય છે બાણભટ્ટ લિખિત હર્ષચરિત એ સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. બાણે કાદંબરીની રચના, બાણે કોની રચના કરી? કાદંબરીની રચના એને કરી છે. ને આ સમયના આપણે જોઈએ અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં પણ કહેવાય છે કે ભવભૂતિનું ઉત્તમ રામચરિત અને ભારવીનું કિરાતાર્જુન, વિશાખાદત્તનું છે મુદ્ર રાક્ષસ, શુદ્રકનું મૂછકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિત. આ ખાસ યાદ રાખવાનું છે, વિદ્યાર્થી પૂછાશે નો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, એનું પ્રણય પ્રસંગો અને રૂપકો અને હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. ત્યાર પછી જોઈએ ગદ્ય પદ્ય સાહિત્યની આપણે વાત કરી દઈએ તો ગદ્ય પદ્ય સાહિત્યમાં કહેવાય છે કે જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું અને સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં એટલે કે આગળ વધતા અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યું છે. એ પછી નર્મદ છે, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. અને ગદ્યમાં નવલિકા, નવલકથા, હાસ્ય અને કે કટાક્ષ આપણે કંઈ પ્રવાસ નિબંધ પણ વગેરે જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા કે પ્રાચીન ભારતનું આપણે જોઈએ કે પ્રાચીન ભારતમાં તમિલ, તેલુગુ અને કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો હતો. જેમાં સૌથી જૂની ભાષા આપણે કહીએ છીએ તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસન પ્રારંભ જેટલું જૂનું છે, પણ ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંત અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ આપણો કયો છે? એતુ થોકઈ, એટલે કે 8 કાવ્યનું એતુ થોકઈ એટલે કે 8 કાવ્યનું આમાં સંકલન કરેલું છે. અને તોલકાપિયમ એટલે કે વ્યાકરણ ગ્રંથ અને પત્તુ ફાથુ એટલે 10 ગીતો. આ પૈકીનો એક ગ્રંથ જે છે કવિ તિરુવલ્લુરે વિખ્યાત ગ્રંથ છે કુરલની રચના એને કરી. આ ટીક કરજો લાઈનને ખાસ. અને આ કાવ્ય ગ્રંથમાં આપણે જોઈશું જીવનના અનેક પાસાઓનું પણ એમાં વિવેચન એટલે કે આલેખન કરવામાં આવેલું છે. અને શિલ્પ પપ્પતિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના આપણા વિખ્યાત ગ્રંથો પણ છે. ત્યાર પછી જોઈશું આપણે મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્યની આપણે વાત કરી દઈએ તો જોઈએ ઉત્તર ભારતમાં એમ કહેવાય છે કે મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા એ બની રહી છે. પણ આ યુગમાં આપણે એમ કહેવાય છે કે કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો જેની કથા સરિતસાગર અને બીજો કનહણનો રાજતરંગણી. એટલે કે એમાં રાજતરંગણી એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. અને આ સમયની આપણે જોઈએ કે બીજી મહત્ત્વની રચના જે જયદેવનું ગીત ગોવિંદ છે. ધ્યાન આપજો ખાસ અહીંયા, જેની ગણના સંસ્કૃતના સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ એટલે કે એમ કહેવાય છે થયેલી ભાષામાંથી અપભ્રંશ એટલે ખોવાઈ ગયેલી થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદ્ર બદરાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની આપણે જોઈએ મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. મધ્યયુગનું તામિલ સાહિત્ય એટલે કે આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી આપણે જોઈ શકીએ છીએ કહેવાય છે કે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આપણે જોઈએ કે આદિપુરાણની રચના કરી. અને 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ પણ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી.
એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયેલું. કે આધુનિક ભાષા અને સાહિત્યની આપણે હવે ચર્ચા કરી દઈએ. અહીંયા ભારતીય ભાષા આપણે જોઈશું કે ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના બે સ્વરૂપો વજ્ર અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. આલ્હા, ઉદલ અને બિસલદેવના રાસો અને આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન અટીક કરજો અને અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. એ જોઈશું આપણે ફારસી ભાષા અને સાહિત્ય જોઈએ. અમીર ખુસરો જે કહેવાય છે, ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેમાં સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું. તેણે રાજકીય સિદ્ધાંતો પર ફતવા-એ જહાદારી નામનો એક ગ્રંથ લખેલો છે. એટલે જોઈશું આપણે અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર અને કહેવાય છે રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા એમ કહેવાય તેના ગુરુ હતા. તેની મહત્ત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. એટલે આપણે જોઈશું. અને તેને પોતાની ભારતીય હોવા પર ગર્વ હતો અને કહેવાય છે કે તેથી તે ભારતને એમ કહેવાય છે કે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં આપણે જોઈએ કે ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ પણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને પોતાની આ માતૃભાષા ગણાવે છે. અને આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ પણ રચી છે. અને આપણે જોઈએ કે તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી છે. વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે એના આગળના ટૉપિકની હવે આપણે ચર્ચા કરવાના છે. આભાર.